એસપી સાહેબને વિનંતી કરી છે અમારી રજૂઆત એવી છે કે આ સખ્ત ભુવા જે રહ્યા એ અવળનવળ બધી મહિલા ઉપર આવો બળાત્કાર કરે છે અને હાથ ખેલતી કરે છે. એટલે અમે સાહેબને વિનંતી કરી છે કે આની કડક ને કડક સજા થવી જોઈએ. ચકુ પોલા સાંકળિયા ભુવા છે અને ઢેઢુકી રહે છે. વિછિયા તાલુકાનું ગામ છે અને વિછિયા પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાં ફરિયાદ અમે કરાવી હતી, પણ એને છેલ્ટીનો કેસ કર્યો છે, બળાત્કારનો કેસ લીધો નથી. એને રાજકીય દબાણો અથવા કે પૈસા દઈ દીધા હોય તો ગમે એ થયું હોય. કોની સાથે કરેલું હતું? મહિલા સાથે, દેવપરાની. પરિવારને કઈ રીતે ખબર પડી? પરિવારના બે આવીને ઘરે આવીને પછી જાણ કરી. હવે શું માંગે? હવે અમારી માંગ એવી છે કે આનો ન્યાય અમને આપવો પડે, કડકમાં કડક એની સજા થવી જોઈએ. રજૂઆત કરવા આ કેસ મારો દબાવી દીધો એટલે મારો કેસ કરવા માટે મારી હે ને અત્યારે બધી કાર્યવાહી ચાલુ કરવાની જરૂર. રજૂઆત કરવા આવ્યા કે મને પેટમાં દુખતું હતું ને ત્યારે એમને દાણા જોયા એટલે એમને બળાત્કાર કર્યો. એ રજૂઆત ચકુભાઈ ભુવા છે. બળાત્કાર કર્યો. હા, કરી હતી. પોલીસે એમ કીધું કે હા તમારી કાર્યવાહી અમે શરૂ કરશું, પણ અમારો કેસ એમનો છોકરો વકીલ હોવાથી અમારો કેસ દબાવી દીધો. મારી માંગ એ છે કે મારી સાથે થયું એ પણ બીજી મા દીકરી બહેન સાથે એવું થવું ન જોઈએ. એ તો ઘણો સમય થઈ ગયો છે એમનો, અત્યારે ભુવા જ છે. અમે એમના ઘરે ગયા હતા. બનાવ બહેનો કે અમે જો દાણા છપટી લીધી પછી અમે ના ઈ કે અમને તમે કે આવો કે અમારી ઘરે. અમે એને ઘરે ગયા પછી કે દાણા છપટી નાખી એટલે એ કે તમારા માતાજી તમારા મમ્મી ને એનું નીકળે હે માતાજીનું કે તો માનતા નીકળે. તો અમને એવું કઈ માનતા નીકળે હે કે એવું પછી કઈ કીધું જ નહીં. એમને પાઠ હકેલી વાળ્યો. મારા ઘરવાળાને દૂધ લેવા મોકલ્યા એટલે મારા ઘરવાળા દૂધ લેવા ગયા. પછી મને કે તમે મારી દીકરી કહેવાય, આ પાઠ છે એટલે કે તમારે લાજ ન કઢાય અને કે તમે લાજ ખોલી નાખો. કે એટલી વારમાં વાત કરતા કે અમારા ઘરવાળા બહુ એની વાડી ગામ ને દૂર નથી, પાસ જ છે, એટલે જલ્દી આવતા રે. મને કે તમે લાજ કે પાછા કાઢી જાવ. લાજ હું કાઢી ગઈ એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે સા બનાવો કે મેં સા બનાવ્યો. સા બનાવીને પછી એના ભાઈ વાડીમાં જે દવા છાંટતા હતા ને એમને સા પીધો અને સા વૈધો હતો ને મારા ઘરવાળાને કે આટલા બાજુમાં કોઈ હોય ને એને સા દી આવ. તો મારા ઘરવાળા સા દેવા જતા ગયા. પછી ના બાજુમાં બકાલું કે વીણતો આવજે તું કે બકાલું મારા ઘરવાળાને વીણવાનું કીધું. બધું થોડું થોડું ન લાવતો, જાજુ લાવજે બકાલું. એટલા વારમાં મારા ઘરવાળા વૈયા ગયા. પછી મારો હાથ પકડો જબરજસ્તી કરીને એને પછી મેં જબરજસ્તી ભાગવાની કોશિશ કરીને તો એમને મને શરીર દેખાડી કે તું રાયડું પાડીશ ને કોઈને કહીશ તો તને કે મારી નાખે. તાર ઘરવાળો આવશે તું એને કહીશ ને તોય કે તાર ઘરવાળાને તને બીને મારી નાખીશ. 5 તારીખે બંધ. અમારું કઈ સાંભળ્યા જ નથી અને સામુનો અમે લખાયું ને અમારો કેસ તોય એમને અમારો કેસ દબાવી દીધો.